વચ્ચે આવી ગયેલું અંતર. આ વાત છે બે સગા ભાઈની. આ સાંભળ્યા જેવી વાત છે. ભલે અંદર વિડીયોમાં કંઈ નહીં દેખાય, પણ ઇયરફોન લગાવીને તમે જરૂર સાંભળજો, બરાબર? એક શહેરમાં બે ભાઈ રહેતા, રાકેશ અને મહેશ. બંને ભાઈઓએ બાળપણથી એકબીજાથી બધું વહેંચ્યું, એક જ થાળીમાં ખાધ્યું, એકબીજા વગર ક્યારેય રહ્યા નહીં. સમય પસાર થયો. રાકેશના લગ્ન થઈ ગયા. તેની પત્ની નીતા ઘરમાં આવી. શરૂઆતમાં બધું સારું હતું, પણ ધીમે ધીમે નીતાને લાગવા લાગ્યું કે રાકેશ હંમેશા મહેશને જ મહત્વ આપે છે. એક દિવસ નીતાએ કહ્યું, હવે તું ઘરવાળો છે, હંમેશા ભાઈ ભાઈ નહીં ચાલે. રાકેશ મૌન રહ્યો. નીતાના શબ્દો રાકેશના મનમાં બેઠા. એ હવે મહેશ સાથે ઓછું બોલતો. એક સાથે બેસવું પણ ઓછું થઈ ગયું. મહેશને લાગ્યું ભાઈ બદલાઈ ગયો. એક દિવસ મહેશે પૂછ્યું, ભાઈ મેં શું ખોટું કર્યું? રાકેશ ગુસ્સામાં બોલ્યો, હવે તું પોતાનું ધ્યાન રાખ, દરેક વાતમાં મને સામેલ ના કર. આ શબ્દ સાંભળીને મહેશ તૂટી ગયો. થોડા દિવસ પછી મહેશ ઘર છોડીને અલગ રહેવા ગયો. રાકેશ બહારથી ઠીક દેખાતો હતો, પણ અંદરથી ખાલી થઈ ગયો હતો. એક રાત્રે રાકેશને જોરદાર તબિયત ખરાબ થઈ. નીતા ગભરાઈ ગઈ. એને સમજાયું કે આ સમયે કોઈ નજીકનો માણસ જોઈએ. તેને તરત મહેશને ફોન કર્યો. મહેશ બધું ભૂલીને દોડતો આવ્યો. હોસ્પિટલમાં આખી રાત ભાઈ પાસે બેઠી રહ્યો. સવારે રાકેશને આખું ખુલી. એને જોયું મહેશ એની બાજુમાં બેઠેલો. રાકેશની આંખોમાં આંસુ આવી ગયા. તું હજુ આવ્યો? મહેશ હસ્યો. ભાઈ છે તું, છોડીને જઈ શકું? નીતા બાજુમાં ઊભી હતી. એ બધું જોઈ રહી હતી. એને પોતાની ભૂલ સમજાઈ ગઈ. નીતાએ આગળ વધીને કહ્યું, મને માફ કરજો, મેં તમને અલગ કર્યા. મને સમજાયું ભાઈનો સંબંધ ક્યારે તૂટવો ન જોઈએ. બંને ભાઈઓએ એકબીજા સાથે ઘરે મળ્યા. ઘરમાં ફરીથી પ્રેમ પાછો આવી ગયો. પત્ની જીવનસાથી હોય છે, પણ ભાઈ એ જીવનનો આધાર હોય છે. બંનેને સાચવીને રાખો, ત્યારે જ ઘરમાં ખુશખુશાલ રહે છે ઘર. આ વાર્તા તમને સારી લાગી હોય તો આગે જરૂરથી શેર કરજો. અને આના કરતાં બી ઘણી સારી હું કહાણીઓ લઈને આવીશ, જે સારું જાણવા મળે. લાગણી ભરેલી વાર્તા તમને કેવી લાગી એ જરૂરથી તમે મને કોમેન્ટ કરીને કહેજો. ત્યાં આગળ શુક્રિયા, ધન્યવાદ.